રાજ્યમાં હત્યા કરવી એ સામાન્ય ખેલ બની ગયું હોય એવું લાગી રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં આવી જ હત્યાની ઘટનાઓ રાજ્યમાં સામે આવી રહી છે। ભાવનગરમાં લગ્નના દિવસે જ પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી। કેવી રીતે મહેંદીવાળા હાથ બન્યા લોહી લુહાણ, જાણીશું સમગ્ર ઘટના આજના વિડીયોમાં। નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું ઉમંગ કાછડિયા। ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ શેરી નંબર 10 પાસે આજે સવારે એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં વહેલી સવારે યુવતીનો થનાર પતિ સાજન દુલ્હનના ઘરે આવ્યો હતો, જ્યાં તેના સાથે બોલાચાલી થઈ હતી અને જેમાં સાજન ઉશ્કેરાઈ ગયો અને બંને વચ્ચે ઝઘડો થયો। પરંતુ ઝઘડા બાદ લોખંડના પાઇપથી સાજને સોનીબેનના માથાના ભાગે અને શરીરે ઈજા કરી હતી। સાથે જ દિવાલમાં માથું ભટકાડીને સોનીબેનનું મૃત્યુ નિપજાવ્યું હતું। મૃતક સોનીબેનના હત્યા કરનાર આરોપી સાજન સાથે આજે તેમના લગ્ન થવાના હતા। આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી। પોલીસે મૃતદેહનો કબજો લઈને પીએમ અર્થે તેમને હોસ્પિટલ પણ ખસેડ્યો હતો। આ સમગ્ર બાબતે ભાવનગર સિટી ડીવાયએસપી આર સિંધાલ પર ત્યાં પહોંચ્યા હતા અને તેમને શું જણાવ્યું, આવો તે પણ સાંભળીએ। ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બંબાખાના પાછળ રૂવાપરી રોડ શેરી નંબર 10 આ વિસ્તાર જે છે પ્રભુદાસ તળાવથી ઓળખાય છે, જેમાં સોનીબેન રાઠોડ અને સાજણભાઈ બારૈયા ઘણા સમયથી સાથે રહેતા હતા અને ગઈકાલે આ સોનીબેન રાઠોડની પીઠીની વિધિ અને આજે આ સાજણ બારૈયા સાથે તેના લગ્ન થવાના હતા। આજે વહેલી સવારે આજ સાજણ બારૈયા જે છે વહેલી સવારે આ સોનીબેનના ઘરે આવે છે અને તેની વચ્ચે પાનેતર અને પૈસા બાબતે બોલાચાલી થાય છે અને આ ઝઘડો ખૂબ જ મોટો થઈ જતા આ સાજણ બારૈયાએ લોખંડનો પાઇપ આ સોનીબેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી, જેનાથી આ સોનીબેન રાઠોડનું ત્યાં મૃત્યુ થઈ ગયેલું છે। જેના હિસાબે આપણે ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે। ગંગાજળિયા ડી સ્ટાફની એક ટીમ બનાવી અને આ કામનો સાજણ બારૈયા જે છે આરોપી એને વહેલી તકે પકડી લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આ જે સોનીબેન રાઠોડ અને આ સાજણ બારૈયા છે છેલ્લા 1-1.5 વર્ષથી સાથે જ રહેતા હતા અને આજે બંનેના મેરેજ હતા, પરંતુ વહેલી સવારે પાનેતર તથા પૈસાની મેટરે બંને વચ્ચે બોલાચાલી થઈ અને આ જે હત્યાનો બનાવ બનવા પામેલ છે। સાજણનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં ખૂનની કોશિશ, લૂંટ તથા શરીર સંબંધી ઘણા ગુના દાખલ થયેલા છે। માહિતી મુજબ યુવતી તેના ભાવિ પતિ સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી હતી। આજે એટલે કે 15 નવેમ્બરના રોજ તેમના લગ્ન પણ થવાના હતા, પરંતુ ગઈકાલે મૃતકની પીઠીની વિધિ પણ કરવામાં આવી હતી। આજે વહેલી સવારે કોઈ કારણોસર પાનેતર બાબતે તથા પૈસાના મામલે મૃતક અને તેમના મંગેતર વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ સમગ્ર હત્યાનો બનાવ ત્યાં બન્યો હતો। પોલીસે હાલમાં તો ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપી સાજન બારૈયાએ ઉશ્કેરાઈને ઘરની આસપાસ પણ ઝઘડો કર્યો હતો। હાલ આરોપી સાજનને ઝડપી લેવા માટે પોલીસે તાજવીજ હાથ ધરી છે, પરંતુ એવું તો શું બન્યું કે લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ? કેમ મહેંદીવાળા હાથ લોહી લુહાણ બન્યા? યુવતી અને યુવક વચ્ચે એવું તો શું બન્યું હતું કે ખેલાયો આ ખૂની ખેલ? શું લિવ ઇન રિલેશનમાં રહેતા યુવક અને યુવતીઓ માટે આ કિસ્સો છે ચેતવણીરૂપ? આ તમામ સવાલોનો જવાબ હવે ગુજરાત પોલીસ આરોપીને પકડીને પૂછપરછ કરશે ત્યારે જ ખ્યાલ આવશે।